વેલકમ બેક। આજે કાળી ચૌદસ છે। દિવાળીના 5 દિવસ ઉત્સવનો આજે બીજો દિવસ છે। કાળી ચૌદસનું મહત્વ અનેક રીતે છે। આજના દિવસે ભગવાન વિષ્ણુના નરકાસુર પર વિજય મેળવ્યો હતો ને જેથી આ પર્વ મનાવવામાં આવે છે। તો આ પર્વ નિમિત્તે કાલિકા માનું પૂજન કરવાનું પણ મહત્વ છે। તંત્ર શાસ્ત્ર અનુસાર મહાવિદ્યાઓમાં દેવી કાલિકા સર્વોપરી છે। કાલી શબ્દ હિન્દી શબ્દ કાલથી ઉત્પન્ન થાય છે, જેનો અર્થ સમય, કાળો રંગ, મૃત્યુદેવ અને મૃત્યુ સાથે છે। તંત્રના સાધક મહાકાલીની સાધનાને સર્વાધિક માને છે। સાધના યોગ્ય રીતે કરવાથી સાધકોને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે। આજના દિવસે પૂજા અને સાધના કરવાથી લાંબા સમયથી ચાલતી બીમારીઓ, કાળા જાદુનો પ્રભાવ અને ખરાબ આત્માઓથી સુરક્ષા મળે છે અને સાથે જ શનિ પ્રકોપથી મુક્તિ મળે છે। આજે કાળી ચૌદસ છે। શનિવાર અને કાળી ચૌદસનો સંયોગ છે। આજના દિવસે અમદાવાદના 2 મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। શહેરના નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરવાનું આયોજન છે, તેમજ પ્રસિદ્ધ કેમ્પ હનુમાનમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ તરફ બોટાદના સાળંગપુર હનુમાન મંદિરે પણ માનવ મહેરામણ ઉમટ્યું છે। શનિવારનો સંયોગ છે। હનુમાનજીની જે રીતે ભક્તિનું આજે મહાત્મ્ય છે, તો બરોડાથી માનુ ચાવડા અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીએ। માનુ, જે રીતે આજે કાળી ચૌદશ અને શનિવારનો સંયોગ છે, આજે મહાકાલીમાં શનિદેવ અને હનુમાનજીની પૂજાનું આજે મહાત્મ્ય છે। બરોડામાં આજે કાળી ચૌદશને લઈ મંદિરોમાં કેવો માહોલ છે? મનીષા, ખાસ કરીને કાળી ચૌદશ અને શનિવાર છે, બલ બુદ્ધિ અને ભક્તિ આપતા હનુમાનજીની ભક્તિ કરવાનો આજનો દિવસ છે। આજે હું તમને કહું, અત્યારે કાલાઘોડા સર્કલ જોડે આવેલા પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે હું ઊભો છું। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ લાગી છે। ખાસ કરીને પંચમુખી હનુમાનજીનું મંદિર આવ્યું છે। હનુમાનજીની ખૂબ જ લોકો શ્રદ્ધા ધરાવે છે। વડોદરાના જે આ દેવ કહેવાય છે પંચમુખી હનુમાનજીની ખૂબ જ લોકોમાં શ્રદ્ધા છે। આજનો શનિવાર અને જે કાળી ચૌદશ છે એના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શન કરવા આવી રહ્યા છે। ભક્તો ફૂલ ચડાવે છે, હાર ચડાવે છે, ભગવાનને પ્રસાદ ચડાવે છે, ભગવાનના દર્શન કરે છે અને જે હનુમાનજીના જાપ છે એ પણ કરી રહ્યા છે। ખાસ કરીને પંચમુખી હનુમાનજીના મંદિરે આજ આખા દિવસ દરમિયાન જે ભક્તિના કાર્યક્રમો છે, દર્શનનો કાર્યક્રમ છે, ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કર્યું છે। આપણે એમના પૂજારી છે, એમની સાથે વાત કરીએ, શું આજના મહત્વ શું છે આજના દિવસનું અને આખા દિવસનો કાર્યક્રમ શું છે? ખાસ કરીને આજના દિવસનું મહત્વ શું છે, કાળી ચૌદશ અને શનિવાર? શ્રી પંચમુખી હનુમાન મંદિર કાલાઘોડા સ્થિત જે આવેલું છે, દેવસ્થાન ટ્રસ્ટનું મંદિર છે અને આ મંદિરને લોકો ઘણા શ્રદ્ધાથી અહીંયા આવે છે। આના માનતાના ભગવાન છે, અમારા દક્ષિણમુખી હનુમાનજી છે। આમના પગના નીચે નાની પનોતી એમને દબાવેલી છે, એટલે જે લોકોને પનોતી જે હોય એ લોકો અહીંયા આવીને તેલ શ્રીફળ ધરાવે છે, તો એમના પનોતીમાં ખૂબ રાહત રહે છે। ખાસ કરીને આજે શનિવાર છે અને કાળી ચૌદશ શનિવારના રોજ આવેલી છે અને હનુમાનજીના પાઠ જેમ કે સુંદરકાંડ છે, હનુમાન સ્તોત્ર છે, પછી હનુમાન ચાલીસાના પાઠ છે, આ શનિના પાઠ છે, આ આજે કરવાથી ખૂબ વરસ સારું જાય છે। એટલે આજે અમે રક્ષા પોટલીનું પણ આયોજન વર્ષોથી કરતા આવ્યા છે કે જેની અંદર આપણે લીંબુ અને કોયલો નાખીને જે ઘરની બહાર જમણી સાઈડ લગાડવાથી લોકોનું આખું વરસ સારું રહે છે। કોઈ પણ રીતનું વિઘ્ન કે અલાબલા એમને હેરાન કરતું નથી। લોકોની શારીરિક પ્રકૃતિ સારી રહે એની માટે આજના રોજ વિશેષ દોરાનું પણ અમારું આયોજન હોય છે, જે સાંજે 6 વાગ્યા પછી અમે આપીએ છીએ। સિંદૂર આપીએ છીએ, જે સિંદૂર આજે ભગવાનના પગ પરથી, ડાબા પગ પરથી લઈએ અને એ સિંદૂર તમારા ઘરની બહારની સાઈડ 5 ટપકા તમારા લોકરમાં જ્યાં તમે પૈસા મૂકતા હોય, ધન મૂકતા હોય ત્યાં મૂકીને બાકીના જે સિંદૂર વધે એ તમારા વ્હીકલ પર તમે લગાવી શકો છો અને પછી વધેલું સિંદૂર તમારા લોકરમાં તમે મૂકી શકો છો। એનું પણ આજનું બહુ મહત્વ હોય છે। સાંજે સુંદરકાંડનું આયોજન છે, રાત્રે 12 વાગ્યા પછી હનુમાનજી ચાલીસાના પાઠ પણ અહીંયા કરવામાં આવે છે। જે વર્ષોનો નિયમ છે એ જ આધારે આજે પણ શનિવારના હિસાબે બહુ સવારથી ભીડ અને ભક્તોની ભીડ છે।
હા જાય છે. મનીષા, તો આ રીતે આખા દિવસ દરમિયાન જે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું છે એ આખો કાર્યક્રમ ગોઠવાયેલો છે. ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યા છે. જી મનીષા. બિલકુલ માનું, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. જે રીતે આજે કાળી ચૌદશ અને શનિવારનો સંયોગ છે અને જેના કારણે બરોડાના પંચમુખી હનુમાન મંદિરમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તમામ ભક્તો હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ સાથે સમાચારમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે.